હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1401. મહાભારતના નાટકોની રચના કોણે કરી? વેદવ્યાસ. પ્રશ્ન 1402. મહાકવિ ભાસના નાટકો પર કયા ગ્રંથની છાપ જોવા મળે છે? મહાભારત. પ્રશ્ન 1403. ભારતમાં અતિ પ્રાચીન કળા તરીકે કઈ કળા જાણીતી છે? જળતર કામની કળા. પ્રશ્ન 1404. ટેરાકોટા એટલે શું? કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુનું ઉત્પાદન. પ્રશ્ન 1405. ઐતિહાસિક યુગને સમયના ક્રમ અનુસાર પ્રથમ યુગથી શરૂ કરી અંતિમ યુગનો ક્રમ પસંદ કરો. પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહ યુગ. પ્રશ્ન 1406. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારમાં કઈ જાત ભરત ગૂંથણ કળામાં અદ્ભુત કૌશલ્ય ધરાવે છે? જત. પ્રશ્ન 1407. ગુજરાતમાં કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો મળ્યા છે? રાણપુર. પ્રશ્ન 1408. ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્યનું છે? વસ્ત્રો માટે જાણીતું ભોપાલ. પ્રશ્ન 1410. અકીક માટે જાણીતું ખંભાત. પ્રશ્ન 1411. જરદોશી કામ માટે જાણીતું સુરત. પ્રશ્ન 1412. કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ. પ્રશ્ન 1412. કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ. પ્રશ્ન 1413. કથકલી નૃત્ય કેરળ. પ્રશ્ન 1414. કથક નૃત્ય કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 1415. મહાકવિ ભાસની કૃતિઓ કઈ કઈ છે? કર્ણભારમ, ઉરુભંગમ, દૂતવાક્યમ. પ્રશ્ન 1416. મહાકવિ કાલિદાસની કૃતિઓ કઈ કઈ છે? માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીયમ, અભિજ્ઞાન શાકુંતલમ. પ્રશ્ન 1417. કવિ ભવભૂતિની કૃતિઓ કઈ કઈ છે? માલતી માધવ, મહાવીર ચરિત, ઉત્તર રામચરિત. પ્રશ્ન 1418. મધ્યયુગના મહાન સંગીતકાર કોણ હતા? અમીર ખુસરો. મુખ્ય પ્રકાર કેટલા છે? 5. પ્રશ્ન 1420. કઈ કળામાં બધી જ કળાનો સમાવેશ થાય છે? નાટ્યકળા. પ્રશ્ન 1421. સંગીત મકરંદ ગ્રંથ રચના કોણે કરી? નારદ. પ્રશ્ન 1422. વિશ્વમાં કયો દેશ સોના, ચાંદી તેમજ મીનાકારી કળામાં નિપુણતા ધરાવે છે? ભારત. પ્રશ્ન 1423. પ્રાચીન કાળમાં મુખ્ય કળા તરીકે કઈ કળા સ્થાન ધરાવે છે? ચિત્રકળા. પ્રશ્ન 1424. ભરતમુનિ રચિત કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધારસ્તંભ છે? નાટ્યશાસ્ત્ર. પ્રશ્ન 1425. કુચીપુડી નૃત્યમાં નૃત્યકારો ખાસ પ્રકારના વસ્ત્રો ઉપયોગમાં લેતા હોય છે? ધોતી, આંગરખા. પ્રશ્ન 1426. પથ્થરને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કળા એટલે? શિલ્પકળા. પ્રશ્ન 1427. સંસ્કૃતિ ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? વાસ્તુ. પ્રશ્ન 1428. નિવાસ સાથે. પ્રશ્ન 1429. ગુજરાતમાંથી મળી આવેલા હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 1430. ભારત પ્રાચીન કાળથી નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવે છે, તેનું મોટામાં મોટું ઉદાહરણ કઈ નગર યોજના છે? ધોળાવીરા. પ્રશ્ન 1431. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 1432. પ્રાચીન કાળમાં કયા નગરને વેપાર માટેનું નગર ગણવામાં આવતું હતું? લોથલ. પ્રશ્ન 1433. હડપ્પા સંસ્કૃતિમાં મળી આવેલા નગરોની પદ્ધતિ કયા નગરની આયોજન જેવી હતી? મોહેન્જો-દડો. પ્રશ્ન 1434. મોહેન્જો-દડો નગરોની સૌથી વિશેષતા કઈ હતી? ભવ્ય ગટર યોજના. પ્રશ્ન 1435. મોહેન્જો-દડો જેવી ભવ્ય ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે જોવા મળે છે? ભૂમધ્ય સમુદ્ર કિનારે. પ્રશ્ન 1436. બાંધકામ ક્ષેત્રમાંની કળા કઈ કહેવાય? સ્તૂપ. પ્રશ્ન 1437. પથ્થર પર કોતરણી કરેલા સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન 1438. કયા સ્તૂપ પર શિલાલેખો જોવા મળે છે? સારનાથનો સ્તૂપ. પ્રશ્ન 1439. તાજમહેલ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 1440.
તાજમહેલ કઈ નદીના કિનારે આવેલું છે? યમુના નદી. પ્રશ્ન 1441. મુગલકાલીન સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? તાજમહેલ. પ્રશ્ન 1442. કયો સ્તૂપ બૌદ્ધ ધર્મ, સ્થાપત્યકળા અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે? સાંચીનો સ્તૂપ. પ્રશ્ન 1443. ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે? સારનાથમાં. પ્રશ્ન 1444. બોરિયા સ્તૂપ ક્યાં આવેલો છે? ગુજરાતમાં. પ્રશ્ન 1445. ગુજરાતમાંથી કેટલા સ્તૂપ મળી આવેલા છે? 3. અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? હાર્મિકા. પ્રશ્ન 1447. સમ્રાટ અશોકે સ્તંભ લેખો પર શું કોતરાવ્યું છે? ધર્માજ્ઞા. પ્રશ્ન 1448. ધર્માજ્ઞા કોતરેલા સ્તંભ લેખો કેણે બનાવડાવેલા છે? સમ્રાટ અશોક. પ્રશ્ન 1449. સારનાથના સ્તંભની ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? સિંહ. પ્રશ્ન 1450. સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ